ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં છઠ્ઠો એકમ કાષ્ઠખંડ લાસ્ટ લેક્ચરમાં આપણે છઠ્ઠો એકમ કાષ્ઠખંડ ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે છઠ્ઠો એકમ કાષ્ઠખંડ લાકડાનો ટુકડો અંતર્ગત તમને સમજૂતી આપી હતી. લાકડાનો ટુકડો છે એ સમુદ્ર સુધી પહોંચવામાં એને નડતા જે 4 વિઘ્નો છે એની તમને મેં વાત કરી હતી કે ગુરુ છે પોતાના શિષ્યને સમજૂતી આપે છે. ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકને ગુરુ લાકડાનો ટુકડો નદીના પાણીના પ્રવાહમાં તરતો તરતો આગળ વધે છે અને એને જોઈ અને જ્ઞાની ગુરુની દ્રષ્ટિ છે તરત જ એને જ્ઞાન આપવા માટે તત્પર બને છે અને લાકડાના ટુકડાના માધ્યમથી ગુરુ છે પોતાના શિષ્યને જ્ઞાન આપે છે અને એ જ્ઞાન એની અગાઉના લેક્ચરમાં તમને મેં વાત કરી હતી, ફરી પાછો રિવિઝન કરું છું કે સમુદ્ર સુધી પહોંચવામાં લાકડાના ટુકડાને જે 4 વિઘ્નો નડે છે એમાં સૌથી પહેલું વિઘ્ન કિનારા સાથે જોડાણ, બીજું અતિશય ભારને લીધે પાણીમાં ડૂબી જવું, ત્રીજું વમળમાં ફસાઈ જવું અને ચોથું નદીના પાણીથી છૂટા પડવું. ત્યારબાદ ગુરુ છે આગળ શિષ્યને ઉપદેશ આપતા કહે છે કે આપણે બધા માણસો લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ છે, તેમાં પાણી સ્નેહરૂપી પાણી વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડા રૂપી આપણે સુખથી પૂર્ણ સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે જરૂર સમર્થ છીએ. જો 4 વિઘ્નો ન હોય તો માણસને પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે જે 4 વિઘ્નો જીવનમાં આવે છે એ ન આવે તો એ પોતાના ધ્યેય સુધી પહોંચી શકે. એની હું તમને વાત કરતો હતો કે પેલું કિનારા સાથે જોડાણ અંતર્ગત લાકડા માટેનું જે વિઘ્ન છે એ માણસને કેવું વિઘ્ન છે આવે એને અનુરૂપ. તો એમાં તમને મેં વાત કરી હતી કે ગુરુ છે પોતાના શિષ્યને ઉપદેશ આપતા કહે છે કે નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય, આ 3 બાબત છે કિનારા સાથે જોડાણ સ્વરૂપ છે. જો આ ત્રણેયમાં અતિશયતા આવે, જીવનમાં ત્રણેય જરૂરી છે, આહાર પણ જરૂરી છે, નિંદ્રા ઊંઘ પણ જરૂરી છે અને ભય પણ જરૂરી છે, પણ અતિશય નહીં. સંસ્કૃતમાં પંક્તિ છે અતિ સર્વત્ર વર્જયેત, અતિશયતાનો હંમેશા ત્યાગ કરવો. જો અતિશયતા આવી તો માણસ પોતાના ધ્યેય સુધી પહોંચી શકતો નથી. એટલે ત્રણેય જરૂરી છે પણ અતિ નહીં, અતિની ગતિ નહીં, ગુજરાતી કહેવત. ત્યારબાદ બીજું જે વિઘ્ન છે લાકડા માટે કે અતિશય ભારને લીધે પાણીમાં ડૂબી જવું. ત્યાં આપણે પહોંચ્યા હતા કે લાકડાનો ટુકડો છે એના ઉપર અતિશય ભાર આવે. સમુદ્રમાં નદીનું જે પાણી છે એ નદીના પાણીમાં લાકડાનો ટુકડો તરતો તરતો આગળ વધે છે તો એના ઉપર તો ઘણા બીજા દ્રવ્યો છે ઉપર એના થર થઈ જાય અને પરિણામ સ્વરૂપે નીચે તળિયે બેસી જાય. તો માણસના જીવનમાં સામાજિક વ્યવહાર છે ભારરૂપ છે એવું આપણને કહે છે કે સામાજિક વ્યવહાર છે બધે જ અપેક્ષા રખાયેલો છે, પરંતુ તે શક્તિને ઓળંગીને ન થાય. બહુ મહત્વની વાત અહીંયા કરી છે કે સામાજિક વ્યવહાર છે એ જરૂરી છે, બધે અપેક્ષા રખાયેલો છે, પણ એ પોતાની શક્તિને ઓળંગીને ન થાય. જે માણસ સામાજિક વ્યવહાર છે પોતાની શક્તિને ઓળંગીને કરે છે તે અતિશય ભારને કારણે ડૂબી જાય છે અને ડૂબેલો માણસ છે એ સુખમય સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. તમને મેં વાત કરી હતી, એક ઉદાહરણ આપેલું હતું લાસ્ટ લેક્ચરમાં
કે સામાજિક વ્યવહાર છે એ જરૂરી છે. સમાજમાં આપણે રહીએ છીએ તો સામાજિક વ્યવહાર છે દરેક ઉંમરને આધીન દરેક વ્યક્તિ છે એ કરતા હોય છે. તમને મેં એવું કીધું હતું કે કોઈ વિદ્યાર્થીઓ છે કોઈ વિદ્યાર્થીની બર્થડે પાર્ટીમાં જાય તો ત્યાં પણ એક નાનો એવો સામાજિક વ્યવહાર હોય છે. બરાબર, આપણે બર્થડે સેલિબ્રેશનમાં આપણને બોલાવ્યા હોય, જમવાનું પણ આમંત્રણ આપેલું હોય તો આપણે એમનેમ તો જઈએ નહીં. ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે યથાશક્તિ જે આપણે આપવું છે, આપણી શક્તિ છે એને અનુરૂપ આપણે આપણા મિત્રને ગિફ્ટ કે રૂપિયા છે એ આપતા હોઈએ છીએ. પણ એમાં પણ શક્તિને અનુરૂપ પછી બીજા બહુ પૈસાદાર હોય અને ઘણી બધી મોટી ગિફ્ટ આપતા હોય તો એનું જોઈને આપણે આંધળું અનુકરણ ન કરાય. કારણ કે બળ તો થઈ જાય, ઉછીના પૈસા લઈ, વ્યાજે પૈસા લઈ અને સમાજમાં સારા દેખાવા માટેના પ્રયત્નો તો થઈ જાય, પણ પરિણામ જે તે વ્યક્તિએ ભોગવવું પડે છે. એટલે અહીંયા વાત એ કરે છે કે આપણી શક્તિને અનુરૂપ સામાજિક વ્યવહાર કરવો જોઈએ. ગુજરાતીમાં એક કહેવત છે કે પછેડી હોય ને એટલી જ સોડ તણાય, એટલે જેટલી કેપેસિટી હોય ને એટલું જ કાર્ય કરાય. બરાબર, તો સામાજિક વ્યવહાર બીજું જે કારણ છે એની વાત આપણને કરે છે. ત્યાર પછી ત્રીજું જે વિઘ્ન છે, તો લાકડા માટે મેં તમને વાત કરી હતી કે લાકડા માટેનું ત્રીજું વિઘ્ન છે એ આવર્તપાતતા એવો શબ્દ ટેક્સ્ટબુકમાં આપેલો છે. આવર્તપાતતા એટલે વમળમાં ફસાઈ જવું. તો લાકડાનો ટુકડો નદીના પાણીના પ્રવાહમાં તરતો તરતો આગળ વધે છે અને જો એ વમળમાં ફસાઈ જાય તો એકની એક જગ્યાએ ચારેય બાજુએ સતત ફર્યા કરે છે. એની ગતિ છે એ ત્યાં અટકી જાય છે. અને એક સમય એવો આવે છે કે વમળમાં એકલો લાકડાનો ટુકડો નથી હોતો, એની સાથે બીજા બધા પણ પદાર્થો છે જે તરતા હોય છે. એના ભારને કારણે અંતે તો એ તળિયે જ બેસી જવાનો છે, એ આગળ વધવાનો નથી. તો એ રૂપક દ્વારા આપણને મનુષ્યને સમજૂતી ત્રીજા વિઘ્ન સ્વરૂપ શું આપે છે કે માણસના જીવનમાં વમળ સ્વરૂપ 4 બાબતો છે. સૌથી પહેલું દારૂ, મદિરા. દારૂ પીવો, દારૂ પીવો એવું નથી કહેતો. દારૂ એટલે દારૂનું સેવન. પછી જુગારની રમત. જુગારથી આપણે સૌ કોઈ પરિચિત છીએ, મહાભારત. બરાબર, મહાભારતની વાર્તાથી બધા પરિચિત છો કે જુગારે છે એ શું કરાવ્યું. ગુજરાતીમાં કહેવત છે, હાર્યો જુગારી બમણું રમે. કારણ કે સામે પંપ મારવા વાળો બેઠો હોય કે એક બાજી કદાચ હારેલું બધું ફરી જીતી શકો. અને હારેલો વ્યક્તિ છે ને જીતવા માટે પ્રયત્ન કર્યા જ કરે. એટલે જુગાર એ વમળ સ્વરૂપ છે. એમાં માણસ ઊંડો ને ઊંડો ઉતરી જાય, પરિણામે એનું અધપતન થાય. મદિરાનું સેવન, દારૂ. તમાકુ ભક્ષણમ એવો શબ્દ આપેલો છે, તમાકુ ખાવી. તો તમાકુ પણ ખવાય નહીં. તમાકુ ખાવી, ચોરી કરવી. હવે જો વિચારો કે વમળ સ્વરૂપ શા માટે કીધું છે કે એકવાર આ ખરાબ ટેવ છે એ માણસના જીવનમાં પડી જાય પછી એને મૂકવી છે ને બહુ અઘરી છે, મૂકી શકાતું નથી. દારૂની લત એકવાર ચડી ગઈ, બરાબર, રોજ એક બાટલી જોતી જ હોય. હવે એને કોઈ એમ કે ભાઈ દારૂ છોડાવોના અભિયાન આલે કે ભાઈ દારૂ નહીં પીવાનો, તો એ ન રહી શકે. એ ન ખાય ને તો ચાલે, પણ દારૂ જોઈએ. એટલે છોડાવવું એ પણ અઘરું છે. ન છૂટે એવું નથી કેતો હું, છૂટી જાય, સમય લાગે, ધીમે ધીમે. પણ દારૂ પીવાની ટેવ, જુગાર રમવાની, આ બધી ટેવ છે ને એ સાથે જ હોય. જુગાર, મદિરા, તમાકુ, બરાબર, પત્તા રમતા રમતા એકો દૂડીને તીડીને
ગલ્લો ને બાદશાહ આ રમતા રમતા હારે માવા ચોળાતા હોય, બરાબર? આ રમતા રમતા માવા ચોળાતા હોય હારે, તમાકુ હોય જ તે, કારણ કે તો જેને કેફ ચડે, મજા આવે. અને મોટી મોટી પાર્ટીમાં બેઠા હોય તો એમાં પાછું ડ્રિંક શરૂ હોય. અને તમે વિચાર કરો કે 3 ખરાબ ટેવ, દારૂ પીવો, જુગારની રમત, તમાકુ ખાવી, આ 3માં પડેલો વ્યક્તિ છે એ છેલ્લે જ્યારે પૈસા ન હોય ને ત્યારે એનું ચોથું કાર્ય હોય ચોરી કરવી, કારણ કે રહેવાતું નથી, બરાબર? ભૂખ્યો રહેશે તો ચાલશે, પણ તમાકુ જોશે, દારૂ જોશે, તો સૌથી પહેલી ચોરી છે ને ઘરમાં જ થાય. સૌથી પહેલી ચોરી ઘરમાં થાય અને પછી બહાર જેલ ભેગો થાય, બહાર નીકળે તો એ કઈ સુધરે? એટલે એકવાર આ વ્યસન રૂપી વમળ છે એમાં ફસાઈ ગયો માણસ, તો એમાંથી એ બહાર નીકળી શકતો નથી. એમાં ને એમાં અંદર ને અંદર ઊંડો ઉતરી જાય છે અને આખરે એનું અધપતન થાય છે. તો વમળ સ્વરૂપ માણસના જીવનમાં આવતા વિઘ્નો જે 4 ટેક્સ્ટબુકમાં આપેલા છે, સંસ્કૃતમાં શબ્દ છે સુરાપાનમ, મદિરા એટલે દારૂ પીવો, અક્ષક્રીડા જુગારની રમત, તમાકુ ભક્ષણમ તમાકુ ખાવી, ચોર કર્મ ચોરી કરવી, આ 4 માણસના જીવનમાં વમળ બનેલા છે. એમાં માણસ જો પડે જ નહીં તો એ સુખરૂપી સંસારને, પોતાના ધ્યેયને પામી શકે, એ વાત દર્શાવે છે. ત્યાર પછી ચોથું વિઘ્ન જે આપણે વાત કરી હતી લાકડા માટેનું, કે નદીના પાણીથી છૂટા પડવું. હવે લાકડાનો ટુકડો નદીના પાણીના પ્રવાહમાં તરતો તરતો આગળ વધી રહ્યો છે. જો પહેલા 3 વિઘ્નો એને ન નડે અને ચોથું વિઘ્ન નડે, જોરદાર પાણીનો પ્રવાહ, મોજું, વેવ્સ જેને તમે કહો છો, બરાબર? પાણીનો પ્રવાહ આવ્યો અને લાકડાનો ટુકડો છે એ ઉછળી અને નદીના કિનારાની પણ બહાર જતો રહ્યો, તો એ ફરી પાછો આગળ વધી શકતો નથી. પછી મારીને તમારી જેવો કોઈ વ્યક્તિના પગના ઠેબે આવ્યું હોય અને આપણે ઉપાડીને જો પાણીના પ્રવાહમાં નાખીએ તો પાછી એની ગતિ આગળ વધે. તમને ઉદાહરણ આપું કે આપણે ભાવનગરમાં હાથબ પાસે કોળિયાક નિષ્કલંક મહાદેવ, જ્યાં પાંડવોએ પોતાના પાપ છે ધોયા હતા અને કલંક વિનાના થયા હતા, નિષ્કલંક, બરાબર? પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરી છે જે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. એ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આપણે જઈએ, ત્યાં દર્શન કરવા માટે જઈએ, તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પેલા ગણેશ ચતુર્થીમાં ઘરે ઘરે ગણપતિ લાવ્યા હોય અને પછી ત્યાં પધરાવ્યા જાય તો એ અમુક સમય જ પાણીમાં હોય છે, બાકી તો એ મૂર્તિઓ ખંડિત થયેલી કિનારાની બહાર પડી હોય, હાથ તૂટી ગયેલો હોય, સૂંઢ તૂટી ગયેલી હોય, ખંડિત મૂર્તિ પગમાં પણ આવતી હોય. તમે વિચાર કરો. એટલે તો પેલું કહે છે કે માટીના ગણેશ બનાવો અને ઘરે ને ઘરે એમનું વિસર્જન કરો, બરાબર? એટલે વાતાવરણ છે એ સ્વચ્છ રહે, અપમાન ન થાય, ભગવાનની મૂર્તિ છે ખંડિત ન થાય. તો અહીંયા ચોથું વિઘ્ન છે એ લાકડા માટે આપણને દર્શાવે છે કે નદીના પાણીથી છૂટા પડવું. તો મનુષ્યના જીવનમાં ધ્યેય પ્રાપ્તિ માટે ચોથું વિઘ્ન જે નડે છે એ કયું વિઘ્ન? પોતાના પરિવારથી છૂટા પડવું. જે માણસ છે પોતાના પરિવારથી છૂટો પડી જાય છે એ માણસ પણ પોતાના ધ્યેયને સિદ્ધ કરી શકતો નથી. હવે પરિવારથી માણસ છૂટો કઈ રીતે પડે? તો જો કોઈ માણસ છે સ્વાર્થને લીધે, ક્રોધને લીધે પોતાના પરિવારથી છૂટો પડે છે તો એ વ્યક્તિ પણ નદી એટલે કે પરિવાર, પાણી એટલે પ્રેમથી, પરિવારના પ્રેમથી જુદો થયેલો, જ્ઞાન, સુખ અને આનંદથી પૂર્ણ સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. આજે મોટા ભાગના કુટુંબ આપણે જોઈએ ને તો વિભક્ત કુટુંબ વધારે જોવા મળે છે. મોટા ભાગના પરિવારો જોઈએ ને તો વિભક્ત કુટુંબો આપણને વધારે જોવા મળે છે. કેમ? શા માટે આવું?
પહેલાના સમયમાં અને હાલના સમયમાં પણ તમે જોતા હશો કે ગામડામાં છે ને મોટા ભાગે એક જ ઓસરીએ 5 ઘર રહેતા હોય. એક જ ઓસરીએ રસોડું ભેગું હોય. 5 ભાઈઓ રહેતા હોય ને તો પાંચેયના લાઈનમાં રૂમ હોય, રસોડું એક જ હોય અને બધા ભેગા હંપીને રહેતા હોય. એકબીજાને અલગ અલગ પરિસ્થિતિમાં જ્યારે જરૂરિયાત હોય ત્યારે એકાબીજાને મદદરૂપ થઈ શકે, કારણ કે સાથે રહે છે. જ્યારે આજે આ પરિસ્થિતિ શહેરીકરણ થતા શહેરમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે. વિભક્ત કુટુંબ, બધા જુદા જુદા રહેતા હોય. જરૂરિયાત હોય ત્યારે ટાઈમે કોઈ છે એકાબીજાને મળી શકતા નથી, પહોંચી શકતા નથી. આવું શા માટે માણસો કરે છે? તો સાથે રહેવામાં એકબીજાની માન મર્યાદા એ જાળવવી પડે. બરાબર? ઈ હવે ગમતું નથી કોઈને. પશ્ચિમી સંસ્કૃતિને અપનાવી છે. માન મર્યાદા જાળવાતી નથી. તમે આજે શહેરોમાં તમે જોશો અમુક જગ્યાએ જોવા મળે છે કે જીન્સ ટી શર્ટ માથે ઓઢવાનું તો ચલણ આવું ગયું. બરાબર, સાડી તો ગઈ પણ માથે નથી ઓઢતા. પણ ગામડામાં બધા સાથે રહેતા હોય તો સાડી ફરજિયાત પહેરવાની હોય. એકાબીજાની માન મર્યાદા, જેઠ હોય, સસરા હોય, તો આ માન મર્યાદા છે એ જાળવવી પડે. સામે નો બેસી શકે, આમ દૂર ઊભા હોય. અત્યારે સોફા ઉપર હામાં પગ ચડાવીને બેઠા હોય, સામે સસરા બેઠા હોય, જેઠે બેઠા હોય અને જીન્સ ટી શર્ટમાં, કાંઈ માન મર્યાદા જેવું નહીં ચાલે. આ આપણે જ ફેરવું છે બધું અને એના પરિણામો માણસો છે એ ભોગવે પણ છે. તો અહીંયા જે વાત કરી છે કે પરિવારથી છૂટા પડવું. પરિવારથી જે માણસ છૂટો પડે છે એ પણ જ્ઞાન, સુખ અને આનંદમય સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે 4 વિઘ્નોથી રક્ષાયેલા લોકો જ જ્ઞાન, સુખ અને આનંદમય સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે, એવું ગુરુ છે પોતાના શિષ્યને આ એકમ અંતર્ગત સમજાવે છે. હવે પાઠની શરૂઆત આપણે કરીએ છીએ. ધ્યાન આપજો, ટેક્સ્ટ બુકમાં બધા વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ સાથે આપણે જોઈએ છીએ. ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે વર્તમાન એટલે ફરતા, આસિત એટલે હતા. કઈ નદીના કિનારે ગુરુ શિષ્યની સાથે ફરતા હતા? આવો પ્રશ્ન છે સંસ્કૃતમાં 1 માર્કમાં પૂછાય છે. પહેલો જ પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન, ગુરુઃ કુત્ર વર્તમાનઃ આસિત. ગુરુ છે ક્યાં ફરતા હતા? તો ગંગા નદીના કિનારે. જો નદીના નામ એકમ અંતર્ગત તમારે યાદ રાખવાના છે એટલે ભૂલાઈ ન જાય એ ધ્યાનમાં લેવું. કારણ કે આગળનો જે એકમ છે, બરાબર, એમાં પણ કાંચીનગરનો ઉલ્લેખ છે આપેલો છે ગુણવતી કન્યામાં, અને એમાં કાવેરી નદીનો ઉલ્લેખ છે. કાવેરી તીરપતન એવો શબ્દ આપેલો છે. કાવેરી નદીના કિનારે કાંચીનગર નામનું ગામ. બરાબર, એવું વર્ણન 5મા એકમમાં છે. એટલે કયા એકમમાં કઈ નદીની વાત છે એ ધ્યાનમાં રાખવું. તો પહેલો પ્રશ્ન, ગુરુ પોતાના શિષ્યની સાથે ગંગા નદીના કિનારે ફરતા હતા. ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાનઃ આસિત. વ્યાકરણનો પહેલો પ્રશ્ન ખાલી જગ્યામાં પૂછાય. ખાલી જગ્યા સહ. ગંગા તીરે એકઃ ગુરુઃ ખાલી જગ્યા સહ વર્તમાન આસિત. તો સહ છે અવ્યય છે. સહ અવ્યય છે. 9મા ધોરણમાં તમને જ્યારે સમાસ ભણાવતો હતો ત્યારે તમને મેં વાત કરી હતી કે સહ અવ્યયની સાથે હંમેશા ત્રીજી વિભક્તિ આવે. તો વિભક્તિનો પ્રશ્ન વિભાગ ડી માં 16 માર્કનું જે ગ્રામર આવે છે એમાં એક અવ્યયનો પ્રશ્ન આવે છે, વિભક્તિનો પ્રશ્ન આવે છે. તો આપણે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે સહ અવ્યય છે એની સાથે હંમેશા ત્રીજી વિભક્તિ આવે. શિષ્યેણ, બરાબર, એવો શબ્દ શિષ્યેણ, શિષ્યની સાથે. આગળ, સ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન
શિષ્યમ આહ ત્યાં સંધિ. સ તેમણે જલ પ્રવાહેણ પાણીના પ્રવાહથી નિયમાનમ લઈ જવામાં આવતા કંચન કોઈક અનુનાસિક વ્યંજન અંતર્ગત શબ્દ છે. પરીક્ષામાં રેખાંકિત શબ્દ સુધારીને પેરેગ્રાફ ફરીથી લખો તો આ શબ્દ છે ધ્યાનમાં રાખવો. કંચન તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવામાં આવતા કોઈક કાષ્ઠખંડ લાકડાના ટુકડાને દર્શયન બતાવતા શિષ્યમ આહ સંધિ છૂટી પડે. શિષ્યને કહ્યું. આહ એટલે કહ્યું. અયમ જલ પ્રવાહેણ અયમ સર્વનામનો શબ્દ છે. અહીંયા લાકડાની વાત કરે છે. અયમ એટલે આ કૌંસમાં લખવાનું લાકડાનો ટુકડો. જલ પ્રવાહેણ પાણીના પ્રવાહની સહ સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ સમુદ્રને પ્રાપ્ત કરશે. પરંતુ ગમન માર્ગે એટલે જવાના રસ્તે તીરે સંલગ્નતા એટલે કિનારા સાથે જોડાણ. પહેલું વિઘ્ન. ભાર અધિક્યેન જલે નિમગ્નતા બીજું વિઘ્ન. ભાર અધિક્યેન સંધિ છૂટી પડે. અતિશય ભારને લીધે જલે નિમગ્નતા પાણીમાં ડૂબી જવું. જલે પાણીમાં નિમગ્નતા એટલે ડૂબી જવું. આવર્ત પાતતા આવર્ત એટલે વમળ થાય શબ્દ છે. આવર્ત પાતતા એટલે વમળમાં ફસાઈ જવું. નદી જલ વિયોગ ચ ઇતિ સંધિ છૂટી પડે. નદી જલ વિયોગ ચ ઇતિ ચ એટલે અને નદી જલ વિયોગ નદીના પાણીથી છૂટા પડવું. ઇતિ એમ ચત્વારહ વિઘ્નાહ ચાર વિઘ્નો ન ભવેયુઃ ન આવે. તદા એવ ત્યારે જ ડોટ ડોટ. ભાષાંતર અહીંયા અધૂરું છે. આપણે પૂરું પણ કરી શકીએ, પરીક્ષામાં ડોટ ડોટ પણ કરી શકીએ. ત્યારે જ ડોટ ડોટ ન કરો તો ઉમેરવાનું સમુદ્રને પ્રાપ્ત કરશે. પહેલા પેરેગ્રાફનું ભાષાંતર બોલું છું, ધ્યાન આપજો. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. તેમણે પાણીના પ્રવાહથી લઈ જવામાં આવતા કોઈક લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું, આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ જવાના રસ્તે કિનારા સાથે જોડાણ, અતિશય ભારને લીધે પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાઈ જવું અને નદીના પાણીથી છૂટા પડવું એમ ચાર વિઘ્નો ન આવે, ન થાય ત્યારે જ સમુદ્રને પ્રાપ્ત કરશે. ગુરુહુ અગ્રે મોસ્ટ ટાઈમ પી સંધિ. ગુરુહુ અગ્રે વિસર્ગ સંધિ છે. રનો વિસર્ગ થશે. ગુરુહુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ. ગુરુહુ ગુરુ અગ્રે એટલે આગળ, શિષ્યમ શિષ્યને, ઉપદિશતિ એટલે ઉપદેશ આપે છે. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાહ આપણે બધા માણસો અપી પણ કાષ્ઠખંડાઈવ લાકડાના ટુકડા જેવા છીએ. માણસોની સરખામણી લાકડાના ટુકડા સાથે કરી છે. આપણે બધા માણસો પણ લાકડાના ટુકડા જેવા છીએ. સરખામણી કરી, તુલના કરી. તમે ગુજરાતીમાં પેલા અલંકાર ભણો છો, ઉપમા અલંકાર, જ્યાં તુલના કરવામાં આવે, સરખામણી કરવામાં આવે, તો એ ઉપમા અહીંયા દર્શાવેલી છે કે આપણે બધા માણસો લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ જીવનમ એવ નદી ત્યાં સંધિ જીવનમ એવ. અસ્માકમ આપણું, જીવનમ જીવન, એવ એટલે જ નદી. આપણું જીવન નદી છે. આપણું જીવન જ નદી છે. ભારપૂર્વક કીધું છે. પરિવાર પ્રવાહ રૂપ પરિવાર પ્રવાહ રૂપ છે. તત્ર સ્નેહ રૂપમ જલમ વહતી તેમાં સ્નેહ રૂપી, સ્નેહ એટલે પાણી, પાણી રૂપી. જો અહીંયા સ્નેહ રૂપમ એવો શબ્દ છે ને, જલમ, સ્નેહ એટલે પ્રેમ, પ્રેમ રૂપી પાણી, તેમાં પ્રેમ રૂપી પાણી વહતી એટલે વહે છે. પરિવારમાં બધાને એકાબીજા પ્રત્યે પ્રેમ હોય એવી વાત અહીંયા દર્શાવે છે કે તેમાં પ્રેમરૂપી પાણી વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ યદિ ચત્વારઃ ત્યાં સંધિ ચત્વારઃ વિઘ્ના ન ભવંતિ. સ્વકીય, સ્વકીય એટલે પોતાના. વિરોધી શબ્દ
બોર્ડમાં પૂછવું હોય તો પૂછી શકાય. પરકીય એટલે બીજાના, સ્વકીય એટલે પોતાના, પરકીય એટલે બીજાના. પરિવારે, પરિવારમાં જીવનમ જીવંત, જીવન જીવતા જીવતા. જો અહીંયા જે શબ્દ બીજા પેરેગ્રાફમાં આપેલો છે ને જીવંત, એનો અર્થ જીવતા જીવતા, એકનો એક શબ્દ રિપીટ કરવાનો છે, જીવતા જીવતા. અને આવા 3 શબ્દો છે એ આ ટેક્સ્ટ બુકમાં આપેલા છે. 3 શબ્દો બરાબર. આગળ આવશે એટલે તમને ફરી પાછો હું જાણ કરીશ. જો સામેના પેરેગ્રાફ ઉપર તરંત શબ્દ આપેલો છે, તરંત સામેના પેજ ઉપર. તરંત એટલે તરતા તરતા, એકનો એક શબ્દ છે રિપીટ થાય છે. બરાબર. એટલે વાત શું કરે છે? પોતાના પરિવારમાં જીવન જીવતા જીવતા, કાષ્ઠરૂપા વયમ, લાકડાના ટુકડા રૂપી આપણે, સુખપૂર્ણમ સંસાર રૂપમ, સુખથી પૂર્ણ સંસાર રૂપી સમુદ્રમ, સમુદ્રને અવશ્યમ પ્રાપ્તુમ, જરૂર પ્રાપ્ત કરવા માટે શકનુમઃ, સમર્થ છીએ. યદિ જો, ચત્વારઃ વિઘ્ના, 4 વિઘ્ન, ન ભવંતી, ન આવે. પેરેગ્રાફનું ભાષાંતર. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. આપણે બધા માણસો પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં પ્રેમરૂપી પાણી વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા જીવતા, લાકડારૂપી આપણે સુખરૂપી સુખથી પૂર્ણ સંસાર રૂપી સમુદ્રને જરૂર પ્રાપ્ત કરવા માટે સમર્થ છીએ. જો 4 વિઘ્નો ન આવે તો. હવે ગુરુએ પોતાના શિષ્યને આવી વાત કરી એટલે પેલો શિષ્ય છે ગુરુને પ્રશ્ન કરે છે, જીવને કીદૃશાહ વિઘ્નાહ ભવંતી ઇતિ. મોસ્ટ એમપી સંધિ ટીક કરજો. હસ્વ પ્લસ હસ્વ બરાબર દીર્ઘ એવો સંધિનો નિયમ છે. એટલે ભવંતી એમાં તી હસ્વ આવશે, ઇતિમાં ઈ હસ્વ. હસ્વ પ્લસ હસ્વ બરાબર દીર્ઘ, એ સંધિનો નિયમ ત્યાં બતાય છે. ભવંતી પ્લસ ઇતિ. શિષ્ય પૃચ્છત, શિષ્ય પ્રશ્ન કરે છે, જીવને કીદૃશા વિઘ્નાહ, જીવનમાં કેવા વિઘ્નો, ભવંતી એટલે હોય છે, ઇતિ એમ. શિષ્ય પૃચ્છત, શિષ્યએ પૂછ્યું, વિદ્યાર્થીએ પૂછ્યું, જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ વિદ્યાર્થીએ પૂછ્યું. ગુરુ સમ ઉપાદિશત, ત્યાં સંધિ છૂટી પડે. ગુરુએ સારી રીતે ઉપદેશ આપ્યો. નદી રૂપે જીવને આહાર નિદ્રા ભય આદય, ત્યાં સંધિ છૂટી પડે. તીરભૂતા સંતિ, જો ગુરુ એક એક બાબત છે એને સમજાવે છે, જે મેં અગાઉ તમને સમજૂતી આપી. એક એક વિઘ્ન છે એને સમજાવતા જાય છે. લાકડાના ટુકડાને જે રીતે વિઘ્ન આવે છે ને માણસને એના જીવનમાં કઈ રીતે વિઘ્ન આવે છે, બેયની તુલના કરી અને સમજાવે છે. શું કે છે? ગુરુ સમ ઉપાદિશત, ગુરુએ સારી રીતે ઉપદેશ આપ્યો હતો. નદી રૂપે જીવને, નદી રૂપી જીવનમાં આહાર નિદ્રા ભય આદય, આહાર નિદ્રા અથવા તો ઊંઘ, ભય વગેરે. તીરભૂતા સંતિ, કિનારા સાથે જોડાણ છે. તીરભૂતા, કિનારા સાથે જોડાણ. તીરેસુ સંલગ્નતા નામ, આહાર નિદ્રા ભય આદિ નામ, ત્યાં સંધિ છૂટી પડે, આદિ નામ. સેવને સતતમ પ્રવૃત્તિ, તીરેસુ કિનારા સાથે જોડાણ. સંલગ્નતા એટલે જોડાણ. કિનારાઓ સાથે જોડાણ, બહુવચન છે. કિનારાઓ સાથે જોડાણ નામ નો અર્થ થશે એટલે. આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં, સેવન, સેવન શબ્દ પણ તમે લખી શકો અને બીજો ગુજરાતી અર્થ થાય ગ્રહણ કરવામાં. વગેરેને ગ્રહણ કરવામાં, વગેરેના સેવનમાં. સતતમ પ્રવૃત્તિ, સતત પ્રવૃત્ત રહેવું. જો ગુરુ શું વાત કરે છે? કિનારાઓ સાથે જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુતઃ તુ, સંધિ, સનો વિસર્ગ થશે, વસ્તુતઃ તુ. ખરી રીતે તો, વસ્તુતઃ એટલે ખરી રીતે.
જો વસ્તુતઃ શબ્દ છે ને એના 3 અર્થ થાય છે. ખરી રીતે, સાચી રીતે, હકીકતમાં. આ 3 માંથી કોઈ પણ શબ્દ છે એ આપણે ભાષાંતરમાં મૂકી શકીએ. વસ્તુતઃ ખરી રીતે, તું એટલે તો, ખરી રીતે તો આહારાદય, આહાર વગેરે, સેવનીયાહ ભવંતી, ગ્રહણ કરવાના હોય છે. સેવનીયાહ, ગ્રહણ કરવાના, ભવંતી એટલે હોય છે. તથાપી, તો પણ, ત્યાં સંધિ, તથાપી, તો પણ, તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ, તત્ર તેમાં, સતતમ સતત, સંલગ્નતા જોડાણ, વિઘ્ન એવ વિઘ્ન જ છે. શું વાત કરી આમાં ગુરુએ? કે ખરી રીતે તો આહાર વગેરે ગ્રહણ કરવા યોગ્ય છે અથવા સેવવા યોગ્ય છે, તો પણ તેમાં સતત જોડાણ વિઘ્ન છે. એટલે ખાવું જીવનમાં જરૂરી છે, પણ અતિશય નહીં. કારણ કે અતિશય ખોરાક લેવાઈ ગયો હોય, તમે દરેકે અનુભવ કર્યો જ હશે કે જ્યારે બહુ ભાવતું હોય ને ત્યારે ધ્યાન રાખવું કે જ્યારે જમવામાં બહુ મજા આવે ને ત્યારે કંટ્રોલ યોર સેલ્ફ. ભૂખ કરતા 2 કોળિયા ઓછા ખાવા, એવું આયુર્વેદ પણ કહે છે. કે જ્યારે બહુ મજા આવે ને દાબી દાબીને પેટ ભરીએ ને ત્યારે શરીરમાં આળસ આવે, બેચેનીનો અનુભવ થાય. એ ખોરાક છે ને એ સુવા પણ ન દે આપણને. પરિસ્થિતિ છે બહુ વિકટ થઈ જાય. એટલે અહીંયા શું વાત કરે છે કે આહાર છે એ જરૂરી છે, પણ તો પણ તેમાં સતત જોડાણ વિઘ્ન જ છે. આહાર નિદ્રા ભય આદિસુ સતતમ, આહાર નિંદ્રા ભય વગેરેમાં, આદિસુ એટલે વગેરેમાં, સતતમ સતત, પ્રવૃત્તિ રૂપ, પ્રવૃત્તિ રૂપ, વિઘ્ન ભવતી, વિઘ્ન હોય. ચેત, ચેત શબ્દનો અર્થ થાય જો. તો અહીંયા જે ચેત શબ્દ આપેલો છે ને એને ભાષાંતરમાં આહાર શબ્દની પહેલા મૂકવાનો છે. જો આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું વિઘ્ન હોય તો, જો આપેલું છે એટલે આપણે તો ઉમેરવાનું. તો કાષ્ઠખંડ રૂપાહા, લાકડાના ટુકડા રૂપી, વયમ આપણે, સુખ રૂપમ સમુદ્રમ, સુખરૂપી સમુદ્રને પ્રાપ્તુમ પ્રાપ્ત કરવા માટે ન શકનું મહ, સમર્થ ન થઈએ. ત્રીજો પેરેગ્રાફ, માત્ર એનું ભાષાંતર કરું છું, ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ શિષ્યએ પૂછ્યું. ગુરુએ સારી રીતે ઉપદેશ આપ્યો હતો. નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે કિનારા સાથે જોડાણ છે. કિનારાઓ પર જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. ખરી રીતે તો આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે, તો પણ તેમાં સતત જોડાણ વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું જો વિઘ્ન હોય તો લાકડાના ટુકડા રૂપી આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ ન થઈએ. ત્યાર પછીનો પેરેગ્રાફ, સામાજિક વ્યવહાર ભારરૂપ ભવતી. સામાજિક, સંધિ છૂટી પડે છે. સામાજિક વ્યવહાર ભારરૂપ ભવતી, ભારરૂપ હોય છે, ભવતી એટલે હોય છે. યદી અપી, ત્યાં સંધિ છૂટી પડે, યદી અપી, યદી એટલે જો અને અપી એટલે પણ. જો પણ શબ્દ છે એને આપણે આગળ પાછળ કરવાના. પણ જો, પણ અને જોને ભેગા કરવાના નથી. બરાબર, શબ્દ વચ્ચે જે સ્પેસ આવે છે ધ્યાનમાં રાખવી. પણ જો સામાજિક વ્યવહાર સર્વત્ર એવ અપેક્ષિત ભવતી, ત્યાં સંધિ, સર્વત્ર એવ અપેક્ષિત ભવતી. પણ જો સામાજિક વ્યવહાર સર્વત્ર એવ, બધે જ, અપેક્ષિત ભવતી, અપેક્ષા રખાયેલો હોય છે.
સામાજિક વ્યવહાર બધે જ અપેક્ષા રખાયેલો હોય છે. અને કોઈક જ એવા માણસો હોય કે અપેક્ષા એને ન હોય. બરાબર. બાકી સામાજિક વ્યવહાર તમે જે કર્યો હોય ને એની અપેક્ષા હોય જ તે. કોઈકને ત્યાં આપણે ગયા હોય ને 1051 લખાવ્યા હોય, બરાબર, કે 5001 લખાવ્યા હોય તો એ ત્યાં હામો ખૂબો પડવાનો જ હોય, ખબર જ હોય કે આપણે 5001 લખાવ્યા છે તો આપણા ઘરે ભલે 5 વર્ષ પછી પ્રસંગ આવે તો એ કાંઈ 5000 થી ઓછા તો લખાવાનો નથી જે તમે લખાવ્યા છે, બરાબર. એ કદાચ 500 રૂપિયા એમાં વધારે નાખીને કરે, બરાબર. તો આ સામાજિક વ્યવહાર છે અને એની અપેક્ષા હોય જ તે. અમુક જ એવા માણસો હોય કે કંકોત્રીમાં એવું લખાવે કે ચાંદલા પ્રથા બંધ છે, આપણે કાંઈ જોતું નથી, બરાબર. પણ તોય તમે જોજો કે રિસેપ્શન મોટું કર્યું હોય ને ત્યાં માણસો ફોટા પડાવવા સ્ટેજ ઉપર જાય ને તો એ કવર તો લઈને જાય જ, તે ખાલી હાથે જાય નહીં. એટલે અહીંયા સામાજિક વ્યવહારની વાત આપણને કરે છે કે બધે અપેક્ષા રખાયેલો હોય છે, પરંતુ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત. પરંતુ તે શક્તિને ઓળંગીને, અતિક્રમ્ય એટલે ઓળંગીને, પરંતુ તે શક્તિને ઓળંગીને ન ભવેત, ન થાય. યે જનાહા, જે લોકો સ્વકીયામ શક્તિમ અતિક્રમ્ય, પોતાની શક્તિને ઓળંગીને સામાજિકાન વ્યવહારાન કુર્વંતી, સામાજિક વ્યવહારો કરે છે, તે અતિ ભારતવાત નિમજંતી એવ, તેઓ અતિશય ભારને લીધે, અતિ ભારતવાત એટલે અતિશય ભારને લીધે, નિમજંતી એવ ડૂબી જાય જ છે. નિમંજિત જન સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. નિમંજિત જન ડૂબેલો માણસ, સુખમયમ સુખથી પૂર્ણ, સંસાર સમુદ્રમ સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે ન શકનોતી સમર્થ નથી. ચોથા પેરેગ્રાફનું ભાષાંતર કરું છું, ધ્યાન આપજો. સામાજિક વ્યવહાર ભારરૂપ હોય છે, પણ જો સામાજિક વ્યવહાર બધે જ અપેક્ષા રખાયેલો હોય છે, પરંતુ તે શક્તિને ઓળંગીને ન થાય. જે લોકો પોતાની શક્તિને ઓળંગીને સામાજિક વ્યવહારો કરે છે તેઓ અતિશય ભારને કારણે ડૂબી જાય છે, ડૂબી જ જાય છે. ડૂબેલો માણસ સુખથી પૂર્ણ સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ નથી. અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરમાં ફરી પાછા આપણે મળીશું, બરાબર. દરેક વિદ્યાર્થીઓ સરસ મજાનું અનુવાદ તૈયાર કરજો. બધાને જય સ્વામિનારાયણ.